યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. આપણા હિન્દુ ધર્મમાં જેટલી મહાનતા યજ્ઞને આપવામાં આવી છે તેટલી મહાનતા બીજા કોઈને પણ આપવામાં આવેલ નથી. આપણું કોઈ પણ શુભ ધર્મ કાર્ય યજ્ઞ વિના પરિપૂર્ણ થતું નથી. ત્યારે અતિરુદ્ર મહાયજ્ઞમાં શિવની ઉપાસનાનું અનેરું મહત્વ રહેલું છે. મહાદેવનો મોટામાં મોટો યજ્ઞ એટલે અતિરુદ્ર, જેનું આયોજન મોડાસા નગરમાં કરવામાં આવ્યું. તારીખ 11/12/2024 પ્રારંભ થયેલા યજ્ઞની 15/12/2024 રોજ પૂર્ણાહુતિ થશે. અતિરુદ્ર મહાયજ્ઞથી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે. શિવજીને સકારાત્મક ઉર્જાનો વિકાસ કરવાની અને પ્રાર્થના કરવાની આ એક સનાતની ધાર્મિક પદ્ધતિ છે. એકવાર દર્શન કરવાથી અલૌકિક શક્તિના દર્શન થતા હોય છે. મોડાસા નગરના અશોકભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત અતિરુદ્ર યજ્ઞના આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમાર, કૃષ્ણાશ્રમ બાલુન્દ્રા અને 175 ભૂદેવ આ યજ્ઞમાં આચાર્ય તરીકે જોડાયા છે. મોડાસા નગરમાં સનાતની ધર્મની આગવી વિશેષતાના દર્શન કરાવતા અતિરુદ્ર યજ્ઞનો દર્શનનો લાભ લેવા સમગ્ર અરવલ્લી જિલ્લાની ધર્મપ્રેમી પ્રજાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યજ્ઞમાં કુલ 25 લાખ આહુતિ અપાઈ રહી છે. યજ્ઞશાળા ગીર ગાયના છાણમાંથી ખાસ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. તેમાં ગાયનું ઘી, તલ, ઔષધિ, વૈદિક મંત્રોચ્ચાર સહિત વેદના મંત્રોથી હોમવામાં આવી રહી છે. સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પ્રથમ વખત ઐતિહાસિક યજ્ઞ યોજાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો યજ્ઞના દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા છે. જય શ્રી કૃષ્ણ. આજના દિવસે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનની અને વાઘા વસ્ત્રો સહિત ભગવાનનો ચરણ પાદુકા જે છે તે સુવર્ણની અર્પણ કરવામાં આવી છે. આજરોજ સવારે મોડાથી માંડી અત્યારે શૃંગાર આરતી થઈ. થોડીક વારમાં 11:30 વાગે રાજભોગ, 1:15 વાગે રાજભોગ આરતી, 12:30 મંદિર બંધ, 2:15 વાગે ઉઠાવવું, સાંજે 6 વાગે ભગવાનની સંધ્યા, 7:45 શહેરના 8 વાગે ભગવાનનું મંદિર મંગલ થશે. આવો આજના દિવસ તો સુંદર મજાનો કાર્યક્રમ, લાખો ભક્તો દર્શન કરી ધન્યવાદ. નામ પૂછ ચાલુ કરો. હા, મારું નામ ચૌહાણ ભોપાલસિંહ કેશસિંહ. હું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનો ટુણાદલનો વતની છું અને ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર છે. પોતે શામળિયા ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે. પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવે છે અને અહીં આ મંદિરની એક શોભા રૂપ અમારા ધાર્મિક અમને ભેટ આપી છે આ ભગવાને. આજે પૂનમ છે, શું કે આજે પૂનમ છે, ઘણી પબ્લિક આવી છે અને અહીંયા સતત પબ્લિક આવે છે. પૂનમવાળા નિયમિત આવે છે. એટલી અપાર શ્રદ્ધા ભગવાનમાં છે અને ભગવાન બધાને સુખી રાખે અને બધાના પર કૃપા કરે એ અમારી પ્રાર્થના. ભગવાન જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.